હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે તમારા માટે એક જીટીયુએ જે થોડો નિયમ બદલ્યો છે, કેમ કે ઘણા બધા લોકો એવું પણ પોસિબલ થયું છે કે લાસ્ટમાં જેટલી પણ એક્ઝામ લેવાય છે, એક્ઝામમાં જે લોકોનો કોઈ વાંક ના હોય તો પણ એમની પર યુએફએમ લાગેલો છે અને એમાં ઘણા બધા ઇસ્યુઝ આવેલા હતા. એટલે તમે લોકો હવે અત્યારે તમે ડિગ્રીમાં હો, ડિપ્લોમામાં હો, તમે જીટીયુમાં હો, ઇન શોર્ટ તમે કોઈ બી કરતા હો પ્રોગ્રામમાં, પણ આ નિયમ બધા માટે છે. જ્યારે તમે જીટીયુની એક્સટર્નલ એક્ઝામ આપવા બેસો છો ત્યારની વાત છે. શું છે એ તમને અહીં આગળ સમજાવવાનો પ્રયત્ન કરીશ, જેના કારણે તમે લોકોને આઈડિયા આવશે અને તમારી એક્ઝામ નજીક છે એટલે તમારે લોકોએ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો જો અહીંયા આગળ મેઇન તમને જ્યારે પણ તમે એક્ઝામ આપવા જાઓ છો ત્યારે તમને મેઇન આન્સર બુક આપવામાં આવે છે. તો તમે મેઇન આન્સર બુકમાં લખતા પહેલા તમારે શું કરવાનું છે? આખી આન્સર બુકના દરેકે દરેક પેજ તમારે લોકોએ ચેક કરવાના છે. શું કહે છે જો, it is instructed to GTU coordinator of the institute to conduct meeting with junior supervisors involved in examination before the starting of the university theory examination. એટલે કે થિયરી એક્ઝામ સ્ટાર્ટ થાય એની પહેલા ઇન્ફોર્મ them to instruct સ્ટુડન્ટ્સને ઇન્સ્ટ્રક્શન આપવાની છે. શું? of their blog to check all pages of main answer book supplementary properly before starting of writing in the examination. તમે એક્ઝામમાં કંઈ પણ વસ્તુ લખવાની સ્ટાર્ટ કરો, તમને તમારા સુપરવાઇઝર જે પણ સપ્લિમેન્ટરી આપે, મેઇન સપ્લિમેન્ટરી કે એના પછી બીજી કોઈ તમે સપ્લિમેન્ટરી માંગતા હોવ તો સપ્લિમેન્ટરીમાં તમે લખવાનું ચાલુ કરો એની પહેલા દરેકે દરેક પેજ તમે લોકો એ ચેક કરી લેવાનો છે. અને આગળ જુઓ, that main answer book supplementary issued to concerned students. The institute has to send this. જો શું કીધું છે? If any student reports about missing, ભાઈ મિસિંગ હોય કોઈ પેજ એની અંદર, ડેમેજ કરેલો હોય, ટર્ન પેજ હોય, બરાબર, ટોન પેજ હોય, then junior supervisor should immediately replace that main answer book. તમારી આન્સર જે શીટ છે એમાં કોઈ પેજ મિસિંગ છે, 1 2 3 પછી 6 1 2 3 4 અને પછી 6 હોય, 5 ગાયબ હોય લખેલું, કાં તો 1 2 હોય, 1 2 આજુબાજુ હોય, 3 4 આજુબાજુ હોય, તો 1 2 પછી 5 6 સ્ટાર્ટ થતું હોય, વચ્ચેનું પેજ જ ના હોય. અને તમારી આન્સર શીટ જીટીયુમાં જાય ત્યારે એમને શું લાગે તમે વચ્ચેથી પેજ ફાડેલું છે. એકચ્યુઅલી તમે ફાડ્યું જ નથી, બટ મિસ્ટેક છે જીટીયુની કદાચ, અને માર્ક તમારો આવી શકે છે ને. તો તમારે એક એક પેજ તમારે લોકોએ જોવાનું છે કે એમાં કોઈ પ્રોબ્લેમ નથી ને. અને જો પ્રોબ્લેમ હોય તો તમારે તમારા જુનિયર સુપરવાઇઝરને કોન્ટેક્ટ કરવાનો છે. ઇમિડિયેટલી જુનિયર સુપરવાઇઝર તમારી સપ્લિમેન્ટરી ચેન્જ કરી નાખશે અને તમને નવી સપ્લિમેન્ટરી આપશે. પછી તમારે એની અંદર પેપર લખવાનું સ્ટાર્ટ કરવાનું છે. તો આ અગત્યનો ટોપિક છે, બીકોઝ આપણા કરિયરનો સવાલ છે ને. તો આ તમે જ્યારે પણ હવે એક્ઝામમાં બેસો ત્યારે સૌથી પહેલું કામ શું કરવાનું છે? કશું લખતા પહેલા આખી સપ્લિમેન્ટરીના દરેક પેજ ચેક કરવાના. પાસ્ટમાં એવું બન્યું છે કે એક પેજ મિસિંગ હોય, 2 પેજ મિસિંગ હોય અને એના પર કોપી કેસ થયો હોય સ્ટુડન્ટ ઉપર. ઓકે, તો બધા જેટલા પણ સ્ટુડન્ટ છે તમે તમારા ફ્રેન્ડ્સને પણ આ વસ્તુ કહેજો અને કોઈ આમાં હેરાન ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.